કદાચ તમે વ્યસન છોડી ન શકતા હોય તો મહેરબાની કરી અને આ જે શિવાલય સ્વરૂપ આ ડોમ છે ને કથાનો, એની અંદર તો મહેરબાની કરી અને કોઈએ પાન માવો ગુટકા ખાવાની. તાંબુલમ ભક્ષયંતો યે શૃણવંતી મામ કથામ નરાઃ સ્વવિષ્ઠા ખાદયન્ત્યેતાન નરકે યમકિંકરાઃ. જે વ્યક્તિ શિવ મહાપુરાણની કથા એમાં બેસી અને પાન માવો ગુટકા તમાકુ ઇત્યાદિ ખાય છે, મોઢામાં તાંબુલ કેતા સોપારી મૂકી અને આ કથાનું શ્રવણ કરે છે, એ આવતા જન્મમાં શું થાય છે? હું નથી કહેતો, શિવ કથા કે છે. શું કે છે? સ્વવિષ્ઠા ખાદયન્ત્યેતા નરકે યમકિંકરા. ઓહો, એવો પાન માવા ગુટકા ખાઈને આ શિવ કથામાં બેસવા વાળી વ્યક્તિને નરકમાં યાતનાઓ ભોગવવી પડે છે. અને નરકમાં એ વ્યક્તિને એની વિષ્ઠા ખવડાવવામાં આવે છે. તમે કલ્પના કરો, અહીંયા આવીને બેસી પાન માવો ગુટકા ખાઈને શિવ કથાનું શ્રવણ કરશો તો આટલો મોટો અપરાધ થશે. માટે મહેરબાની કરી અને કાં તો બિલકુલ ખાવ જ નહીં, અને કદાચ તમે વ્યસન છોડી ન શકતા હોય તો મહેરબાની કરી અને આ જે શિવાલય સ્વરૂપ આ ડોમ છે ને કથાનો, એની અંદર તો મહેરબાની કરી અને કોઈએ પાન માવો ગુટકા ખાવાની ના પાડે છે. શિવ કથા ના પાડે છે.